નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લીગલ અવેરનેસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે આ નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી રહ્યા છીએ, જેનો મેઇન પર્પસ લીગલ અવેરનેસનો છે. આની અંદર અત્યારે અમે એક પ્રથમ જે અમારું પહેલું પગથિયું કહેવાય, એટલે કે અમારું પહેલું લેક્ચર ઓલ ઇન્ડિયન બાર કાઉન્સિલ એક્ઝામ સિલેબસ વિશે લઈને આવ્યા છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને તાજેતરમાં LLB સંપૂર્ણ કર્યું છે, પરંતુ એમને નોલેજ નથી કે એક્ઝામ પેટર્ન શું રહેશે, રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવું, એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ માટે બુક્સ ક્યાંથી લાવવી, બેરેક ક્યાંથી લાવવા, શું કરવું. તો અમે આ એક નવી પહેલ લાવ્યા છીએ, જેના દ્વારા આપણે ઓલ ઇન્ડિયન બાર કાઉન્સિલ એક્ઝામ સિલેબસ અને તેની પેટર્નને સમજીશું. તો વધારે વાર ના કરતાં આપણે આગળ વધીએ. જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે અત્યારે AIBનો લેટેસ્ટ એક્ઝામનો સિલેબસ છે. લેટેસ્ટ એટલે કે આના પછી કોઈ ચેન્જીસ થયા નથી. આ છેલ્લો એવો સિલેબસ છે જેના પછી કોઈ ચેન્જીસ આવેલા નથી. હવે બાર કાઉન્સિલની એક્ઝામ કોણ આપી શકે? તો જે વિદ્યાર્થીએ LLB પૂર્ણ કરેલ હોય, ત્યારબાદ તેને પોતાની સ્ટેટ બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાયેલું હોય, જેમાં અત્યારે આપણી ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલમાં જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, ત્યારબાદ તેની ફીસ 27,500થી ઘટીને 750 રૂપિયા કરી દેવામાં આવી. તો જે પણ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન બાકી હોય એ વહેલી તકે ત્યાં પહોંચી જાય, પોતાનું રજિસ્ટ્રેશન સંપૂર્ણ કરાવી દે. કારણ કે પહેલાં એક્ઝામ ફી 27,500 હતી, એ ઘટીને હવે 750 થઈ ગઈ છે, જે બહુ સારી વસ્તુ છે. અને દરેક વિદ્યાર્થીઓ માટે આ બહુ આનંદનો વિષય કહેવાય, કેમ કે 27,500 ક્યાં અને 750 રૂપિયા ક્યાં. તો જેને બી રજિસ્ટ્રેશન બાકી હોય એ કરાવી લેજો, કેમ કે તમારે AIBની એક્ઝામ આપવા માટે સ્ટેટ બાર કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હવે આપણે એક્ઝામ પેટર્નને સમજીશું, એના સિલેબસ આપણે જોઈશું. તો સિલેબસની અંદર આપણે જે અત્યારે સિલેબસ આપેલો છે, લેટેસ્ટ છે, તો એને આપણે એકવાર નજર મારીશું. પહેલા નંબર ઉપર છે બંધારણ, ભારતીય બંધારણ, ભારતીય રાજવ્યવસ્થા, બરાબર, જેનો સિલેબસ 10 માર્ક્સનો છે. એક્ઝામની અંદર 100 ગુણનું પેપર આવશે, 3.5 કલાકનો ટાઈમ હશે આપણી જોડે. હવે 3.5 કલાકની અંદર આપણે 100 ક્વેશ્ચન સંપૂર્ણ કરવાના રહેશે, પણ તેની અંદર આપણે એક બેનિફિટ આપેલો છે કે આમાં નેગેટિવ માર્કિંગ નથી, નેગેટિવ માર્કિંગનો ઓપ્શન નથી, જે બહુ સારી વસ્તુ છે. કેમ કે દરેક એક્ઝામની અંદર નેગેટિવ માર્કિંગ અત્યારે કમ્પલસરી થઈ ગયેલું છે, પણ બાર કાઉન્સિલની અંદર જે ઓલ ઇન્ડિયન બાર કાઉન્સિલની એક્ઝામ છે તેમાં નેગેટિવ માર્કિંગનો ઉલ્લેખ કરેલો નથી, ના તો હવે કોઈ અપડેટ આપેલી છે. તમારે 100 ગુણમાંથી મેક્સિમમ પાસ થવા માટે 40 ગુણ લાવવા પડશે. જો કંઈ સુધારો વધારો થાય તો 40ના 45 થઈ શકે છે, 40ના 45 માર્ક્સ થઈ શકે છે, એનાથી વધારે ના જઈ શકે. એટલે આપણે એક્ઝામમાં 50% માર્ક્સ લાવવાનો ટાર્ગેટ રાખવો પડે. હવે એક્ઝામ સિલેબસ વિશે જાણીશું આપણે. તો બંધારણના ટોટલ 10 ગુણ છે, IPCના 8 છે, CRPCના 10 છે, CPCના 10 છે અને ઇન્ડિયન એવિડન્સના 8 છે. હવે તમે લોકો એવું કહેશો કે સિલેબસમાં IPC આપેલું છે, CRPC આપેલું છે, એવિડન્સ આપેલું છે, તો અમારે તૈયારી શું કરવાની? કેમ કે હવે કાયદો 1 જુલાઈ 2024થી ક્રિમિનલ લો હતા, જે મેજર એક્ટ કહેવાતા, એ ચેન્જ થઈ ગયા છે. IPCની જગ્યાએ BNS આવી ગયું છે, CRPCની જગ્યાએ BNSS આવી ગયું છે અને એવિડન્સની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA. હવે મેજર એક્ટ ચેન્જ થઈ ગયા છે,
તો તમારા મનમાં પ્રશ્ન હશે કે હવે આપણે તૈયારી શું કરવી, આઈપીસી કરવું, બીએનએસ કરવું, શું કરવું? તો આપણે એના પર એક નજર મારી દઈશું ફટાફટ કે એક્ઝામ આ વખતે એક્ઝામ લેવાના 2 થી 3 મુદ્દા હોઈ શકે, જેમાં એક મારા મંતવ્ય પ્રમાણે હું જણાવું છું કે જૂના કાયદા પૂછે, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ, કાં તો પછી બધા નવા પૂછે. નવા એટલે તમને ખ્યાલ જ છે, બીએનએસ, બીએનએસએસ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, બરાબર. કાં તો પછી ત્રીજો મુદ્દો એવો બની શકે કે બંને પૂછે, આઈપીસી બી પૂછાશે, બીએનએસ બી પૂછાશે, સીઆરપીસી બી પૂછાશે કે બીએનએસએસ બી પૂછાશે અને એવિડન્સ બી પૂછાય કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ પણ પૂછાઈ શકે. હવે તમે કહો છો કેમ બંને પૂછાઈ શકે? તો એનું એક રીઝન છે. આપણી જે 2024ની બેન્ચ એલએલબીની એવી બેન્ચ છે, લટકતી તલવાર જેવી, કે જે સંપૂર્ણ થતાં જ કાયદાનું ચેન્જીસ થઈ ગયું છે. હજી 1 વર્ષ પછી હોત તો કંઈ જાણવા મળત, પણ અત્યારે તાજેતરમાં છે અને અત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ પણ આના ઉપર અપડેટ આપવામાં આવી નથી. જો અપડેટ આપવામાં આવી હોત તો ખ્યાલ આવત કે એક્ઝામમાં આ જે 3 કાયદા ચેન્જ થયા છે, 1, 2 અને 3, એનું શું કરવું, કઈ રીતે તૈયારી કરવી. પણ આપણે બંનેની તૈયારી રાખવાની, આઈપીસી બી તૈયાર કરવાની, બીએનએસ બી તૈયાર કરવાની. કારણ કે જો આ વખતે બંને કાયદા પૂછાય છે તો કઈ રીતે પૂછાશે? તો એની અંદર પૂછાશે કે ભાઈ આઈપીસીની કલમ નંબર 302 હવે નવા કાયદા પ્રમાણે હવે જે આઈપીસીની 302 હતી એની જગ્યાએ હવે બીએનએસની કલમ નંબર 103 આવી ગઈ છે, 103(1), બરાબર, પનિશમેન્ટ ફોર મર્ડર. હવે એક્ઝામમાં આ રીતેનો બી ક્વેશ્ચન આવ્યું છે કે આઈપીસીમાં આ કલમ હતી તો હવે બીએનએસમાં સુધારો કરીને કઈ કલમ ઉમેરવામાં આવી છે, બરાબર, શું ચેન્જીસ થયા છે? તો આપણી જોડે 3 વસ્તુ છે, કાં તો જૂની બી હોઈ શકે, કાં તો નવા બી પૂછાઈ શકે, કાં તો પછી બંને પૂછાઈ શકે. એટલે આપણે ધ્યાન હવે એ રાખવાનું છે કે એક્ઝામમાં જૂનું પૂછાય કે નવું. કદાચ તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગાઈડલાઇન આવી જશે તાજેતરમાં, પણ નથી આવતી. તો આપણે 3 ટૉપિક યાદ રાખવા કે શું કરવું, શું ના કરવું. હવે આગળ જઈને આપણે બેરેકની વાત કરીશું. એમાં હું આપને જણાવીશ કે જૂનો કોઈની જોડે કાયદા ના પડ્યા હોય તો નવા ખરીદવા કે જૂના ખરીદવા, એની ચર્ચા આપણે આગળ કરીશું. તો આપણો નેક્સ્ટ ટૉપિક છે બેર એક્ટ. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું થશે કે બેર એક્ટ શું છે? તો બેર એક્ટ એ કાયદો જ છે એક પ્રકારનો. ધારો કે બીએનએસ છે, બીએનએસ કાયદો જે નવો આવ્યો, ધારો કે આઈપીસી છે. હવે બેર એક્ટમાં શું હોય? તો બેર એક્ટમાં આઈપીસીની જેટલી બી કલમો છે, તો એની કલમો વાઇઝ ડિટેલ્સ હોય, પણ એમાં નોટ્સ જે ડિટેલ્સ ના હોય, એટલે કે બહુ જે મેજર ડિટેલ હોય છે એ ના હોય. તમે એવું સમજતા હોય કે 302નો મર્ડર કેસ છે તો એની અંદર કયા પ્રકારના જજમેન્ટો અપાયેલા છે, શું છે, એમાં છૂટવાનું કેવી રીતે છે, તો એ બધું ના હોય. આની અંદર કલમો આપેલી હશે, આની અંદર ક્વેશ્ચન અને સોલ્યુશન ટાઈપનું એક એનું તમે ગણી લો કોમ્બિનેશન, એ ટાઈપનું હશે. તો કોઈ બી એક્ઝામ છે, ધારો કે આપણે સિવિલ જજની પ્રિપેરેશન કરીએ છીએ તો બી આપણને આ જ બેર એક્ટ કામ આવવાનો છે, એટલે આ વ્યર્થ નથી. હવે બેર એક્ટ લેવા ક્યાંથી? તો હું આપને સજેશન આપીશ. તમે જ્યારે બી બાર કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરવા જાઓ છો, ગુજરાત બાર કાઉન્સિલમાં, ગુજરાત બાર કાઉન્સિલમાં, તો ત્યાં આગળ ઘણા બધા લો આવશે, એટલે કે ઘણા બધા લોના પબ્લિકેશન છે જ્યાંથી તમે બેર એક્ટ લઈ શકો છો. જેમ કે અહીંયા ફોટોની સ્ક્રીનમાં તમને દેખાતું હશે પુનહાલના છે. હવે પુનહાલનું આ તમને જે બોક્સ દેખાય છે,
એ બે રેકનું બોક્સ છે. આની અંદર સિલેબસ વાઇઝ તમારી બધી બુકો આવી જશે. પણ ધ્યાન એ રાખવું, જ્યારે બી આપણે બે રેક લેવા જઈએ છીએ ત્યારે આપણી જોડે સિલેબસ હોવો જોઈએ. આપણી જોડે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો સિલેબસ હોવો જોઈએ, AIBની એક્ઝામનો. કારણ કે આ જે બોક્સ આવે છે એની અંદર કેટલી બુક છે તમે લેવા જાઓ એટલે પૂછી લેવાનું, સિલેબસ વાઇઝ બુક્સ જોઈ લેવાની, કોઈ બુક ખૂટતી તો નથી, એ ખાસ ધ્યાન રાખો. પછી તમે આખું બોક્સ લઈને આવી જશો ને એક કાયદાની બુક માટે તમારે ફેરવો પડશે, કાં તો તમારે ઓનલાઈન મંગાવવી પડશે. તો એવું ન થવું જોઈએ. જ્યારે બી જાઓ ત્યારે ધ્યાનથી લેવી. આ ફોટો સ્ક્રીનમાં તમને આ બાજુ દેખાતું હશે કે આ બધી બુક્સ છે, આ બધી બેરેકની બુક છે. મેજર બેરેક્સ છે એમની પર્સનલ એક બુક હશે, ધારો કે BNS છે, IPC છે, બરાબર. તો હવે આ અત્યારે જે તમે કાયદા લેવા જશો એમાં BNS આવશે, BNSS આવશે, બરાબર, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આવશે. તો BNS, BNSS અને BSA આ ત્રણ વસ્તુ અત્યારે આવે છે. પણ આમાં જે બુક મેં ચેક કરી છે તો એની અંદર એક બેનિફિટ છે. શું બેનિફિટ છે એ આપણે જોઈશું કે જ્યારે બી મેં પુનહલની બુક જોઈ હતી તો પુનહલની બુકની અંદર ટેબલ આપેલું છે, આ રીતે ટેબલ આપેલું છે. આમાં અહીંયા હશે BNS અને અહીંયા હશે IPC. તો અહીંની કલમ હશે 302, તો અહીંની કઈ કલમ છે તો એની જોગવાઈ આપેલી છે, બરાબર. તો એ રીતે આપણે આ ટેબલનો ફાયદો એ છે કે તમને એ બી જાણવા મળશે કે IPCની જૂની કલમ કઈ હતી અને એમાં BNSમાં નવી કલમ કઈ ઉમેરવામાં આવી છે. તો એક તો આ વસ્તુ થઈ ગઈ કે તમારે જૂની લેવી કે નવી લેવી, તમે નવી બી બુક્સ લઈ શકો છો. અને તમારા આજુબાજુમાં કોઈ કે અડોશ પડોશમાં સંબંધીમાં કોઈ એક્ઝામ આપેલી હોય તો તમે જૂની બુક્સ લાવી શકો છો અને નવી બુક્સનો સુધારો કરી શકો છો. તો આ રીતે પણ થઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખવું, બુકો ખરીદવામાં પણ ઉતાવળ ના કરવી, કોઈની સલાહ સૂચન લેવું, ત્યારબાદ ખરીદવી. કેમ કહું તમને, બે રેક 5,000થી લઈને 7,500 સુધી પડશે, 7,500 સુધી પડે. જેવું લો હાઉસ એટલે કે જેવું પબ્લિકેશન હશે એ પ્રમાણે એના પૈસા હશે. અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી પુનહલનો ભાવ સૌથી વધારે લાગે છે. બાકી બધા છે 5,500, 5,700, 6,500, બરાબર. એ તમારે ત્યાં બુક સ્ટોરમાં જઈને તપાસ કરી લેવાની અથવા તો ઓનલાઈન નંબર લઈને એને ફોન ઉપર વાતચીત કરી લેવાની. એટલે તમને ખ્યાલ આવી ગયો કે હવે બાર કાઉન્સિલની જે એક્ઝામ છે એની બુકો ક્યાંથી લાવી, બેરેક ક્યાંથી લાવવા, કઈ રીતે તૈયારી કરવી, એ તમને ખ્યાલ આવી ગયો. બીજી મહત્ત્વની વસ્તુ, જ્યારે બી એક્ઝામ લેવાય છે તો મેઇન વસ્તુ એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે એની પેટર્ન શું છે. એની પેટર્ન ધ્યાનમાં રાખવી પડે. કોઈ બી એક્ઝામ હોય, કોમ્પિટિશનની હોય, કોમ્પિટિટિવ હોય કે પછી કોઈ પણ એક્ઝામ હોય. તો હવે આમાં ધ્યાન એ રાખવાનું છે કે AIB પ્રીવિયસ યર પેપર સેટ જે મેં અહીંયા બતાવેલું, જો તમે બે રેકનું આખું સેટ લેશો ને તો એની અંદર આ ફ્રી આવશે તમને. પણ જો તમારી જોડે જૂના બે રેક પડ્યા હોય અને તમારે 1, 2, 3, 4 જ ખરીદવાના હોય તો પછી આ તમારે મંગાવી લેવી. કેમ કે આની અંદર જૂના પ્રીવિયસ યરના પેપરો આપેલા છે. તમને એક પેપર તમારે ચેક કરવાનું, તમને ખ્યાલ આવશે કઈ રીતે ક્વેશ્ચનો પૂછાય છે, કઈ રીતે પ્રિપરેશન કરવી, બરાબર. હવે આ તો તમને ખ્યાલ આવી ગયો કે તમે લેશો ત્યારે. અને એ બીજી વસ્તુ મેં તમને કહી દીધી હતી કે 100 ક્વેશ્ચન આવશે અને 3 કલાકનો 30 મિનિટનો તમને ટાઈમ મળશે. 3 કલાકનો 30 મિનિટનો ટાઈમ મળશે, જેમાં તમારે બધી જ બુકો લઈ જવાની છે. જે પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, બુક્સ જે તમારી બેરેક હશે એમાં કોઈ પણ પ્રકારની નોટ એડ ના કરવી, ચોંટાડવી નહીં, કોઈ પણ પ્રકારનું લાઇનિંગ હાઇલાઇટ કરવું નહીં. કારણ કે જ્યારે તમે ત્યાં જશો ત્યારે તમારી બુક ચેક થશે, તમારા બેરેક ચેક થશે. અને ચેક થતામાં જો ત્યાં થોડું એવું જણાશે કે આમાં નોટ સેટ કરેલી છે તો એ બુક તમને નહીં લઈ જવા દે, તો એ તમારું મોટું નુકસાન થશે. તો માટે ખાસ ધ્યાન રાખો, બે રેક લાવો તો એને વાંચો એ રીતે કે અલગ ચોપડો બનાવો, અલગ નોટ્સ બનાવો,
પણ આ બુકની અંદર છેડછાડ કરવી નહીં, કોઈ પણ પ્રકારે આમાં છેડછાડ કરવી નહીં. કેમ કે આમાં તમે છેડછાડ કરશો તો પછી ત્યાં તમને બુક નહીં લઈ જવા દે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી તમારે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આમાં બધાને ક્વેશ્ચન હોય છે કે રજિસ્ટ્રેશન સ્ટેટ બાર કાઉન્સિલમાં કઈ રીતે કરવું. સ્ટેટ બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન એમાં ઓનલાઈન ફોર્મ આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ ખોલીને તમારે ડાઉનલોડ કરી લેવાનું. ત્યારબાદ આખું ફોર્મ ફિલઅપ કરી લેવાનું. ફોર્મ ફિલઅપ કર્યા પછી એની અંદર પાસપોર્ટ સાઇઝનો 2 ફોટા તમારા 3 ફોટા ચોંટાડવામાં આવશે. જે ફોટા તમારે બ્લેક કોટવાળા હોવા જોઈએ, બ્લેક કોટ અને ટાઈવાળા હોવા જોઈએ. ત્યારબાદ તેને તમારે ઘરેથી જ ભરીને લઈ જવાનું અને તમારી જે બી બેંક હોય એનો ડીડી કઢાવવાનો. શું કઢાવવાનો? ડીડી. 750 રૂપિયાનો ડીડી કઢાવીને અને ઓરિજિનલ ડીડી ત્યાં લઈ જવાનું. બરાબર. પછી ઓનલાઈન ટોકન જનરેટ કરવાની આવશે અને ત્યારબાદ ત્યાં બાર કાઉન્સિલમાં જઈને તમારું રજિસ્ટ્રેશન છે. જો કોઈને એવું લાગતું હોય કે કઈ રીતે આપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાવવું ને ના ખ્યાલ આવતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. હું એની ઉપર ડિટેલ્સ વિડીયો બનાવીશ કે તમારે કઈ રીતે પૂરેપૂરી પ્રોસિજર કેવી હશે ને કઈ રીતે કરવું. તો એક આ રજિસ્ટ્રેશનનું થઈ ગયું. તમારા બેરેક ક્યાંથી લેવા એ આપણે તમને જણાવી દીધું કે તમે જ્યારે બી રજિસ્ટ્રેશન કરાવવા જાઓ તો ત્યાં નજીકમાં જ તમને બેરેકની ત્યાં બુક સ્ટોર મળી જશે. ત્યાંથી તમારે બેરેક લઈ લેવાના. તમારે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચનો ચેક કરી લેવા કે જૂના પેપરના ક્વેશ્ચનો કેવા છે, પેટર્ન કેવી છે. બરાબર. ત્યારબાદ એક્ઝામની પ્રોસેસ મેં તમને જણાવી દીધી કે ડિસેમ્બર કાં તો નવેમ્બર, ડિસેમ્બર કાં તો જાન્યુઆરીમાં આ એક્ઝામ હોય છે અને એના 2-1 મહિનામાં એનું રિઝલ્ટ આવી જાય છે. રિઝલ્ટ આવી જાય પછી તમે શું બની જશો? એડવોકેટ બની જશો. અત્યારે તમે શું છો? લોયર. હવે એક્ઝામની પ્રોસેસ મેં તમને બતાવી દીધી. જ્યારે બી તમારે એક્ઝામ આવવાની હશે એના 1-8 મહિના પહેલાં એની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે ઓનલાઈન. જેની પણ ફીઝ હોય છે એ ત્યાં ઓનલાઈન પે કરવાની રહે છે. પછી તમારી હોલ ટિકિટ અનલોક થશે. શું થશે? અનલોક થશે. તો ત્યાર પછી એક્ઝામ સેન્ટર અત્યારે ગુજરાતની અંદર 2 છે. પહેલું છે અહેમદાબાદ. કયું છે? અહેમદાબાદ. અને સેકન્ડ છે રાજકોટ. તો તમારે એક્ઝામ અમદાવાદમાં બી આપી શકો છો, રાજકોટમાં બી આપી શકો છો. એ તમારી ઉપર છે તમારે ક્યાં ભરવું છે અને કઈ રીતે ભરવું છે. પણ લાસ્ટ ટાઈમ રાજકોટની અંદર 2 એવા કિસ્સા બન્યા છે કે પેપર લીક થયા છે, જેના કારણે ફરીથી પેપર લેવાય છે. એટલે ધ્યાન રાખવું. જે આપણે જો તૈયારી કરવી હોય અને કરેલી હોય તો પછી આપણે અમદાવાદમાં ભરવું. કેમ લાસ્ટ ટાઈમ રાજકોટમાં જે ઘટના બની એ પ્રમાણે નુકસાન આપણને જ થઈ શકે છે. નેક્સ્ટ આપણે જોઈશું આ એક ક્વેશ્ચન છે લાસ્ટ યરનો એક ક્વેશ્ચન છે. આપણે અહીંયા જોઈશું નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ પર્યાવરણની રક્ષા સાથે સંબંધિત છે. હવે આમાં અનુચ્છેદ લખેલું છે અને મૂળભૂત ફરજ લખી છે. એટલે તમને એટલી તો ખબર પડે કે આ ક્વેશ્ચન બંધારણનો છે. બરાબર. આ ક્વેશ્ચન બંધારણનું છે. હવે આમાં તમે જોઈ શકો છો કે 51A, 51A, 51A અને 51A. તો એની એની બી, એની જી, એની જે, એની કે. હવે તમે આમાં કન્ફ્યુઝ થશો પણ આપણી જોડે બેસ્ટ ઓપ્શન છે બેરેક્ટ, જે આપણે એક્ઝામમાં લઈ જઈએ છીએ. તમને ખબર છે કે આપણે આર્ટિકલ 51નો ક્વેશ્ચન છે તો આપણે સીધી બુક ખોલીને 51 ખોલવાનું, 51 નંબરનો આર્ટિકલ ખોલવાનું. શું ખોલવાનું? 51 નંબરનો આર્ટિકલ ખોલીને ફટાફટ જોઈ લેવાનું. આટલો ડિટેલ વિડીયો કદાચ કોઈને ના આવડતો હોય. 51A ખોલીને આપણે બુક ખોલીને એનો સીધો કોન્સેપ્ટ જોઈ લેવાનો કે શું કહેવા માગે છે. હવે અહીંયા પૂછ્યું છે પર્યાવરણની રક્ષા સંબંધિત છે. તો પર્યાવરણની રક્ષા સંબંધિતમાં અહીંયા આ ઓપ્શન છે જેમાં જંગલ, તળાવ, નદીઓ અને વન પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની. તો અહીંયા આવી ગયું શું? કુદરતી પર્યાવરણનું જતન કરવાનું એટલે કે પર્યાવરણની રક્ષા કરવાનું. તો જવાબમાં શું આવશે? જી આવશે. તો આ રીતે ખાસ ધ્યાન રાખો. આ રીતના ક્વેશ્ચનો આવે છે અને ડાયરેક્ટ સેક્શન અથવા તો આર્ટિકલ પૂછ્યો હોય ને એવા મિનિમમ 30 થી 35 ક્વેશ્ચન આવે છે. કેટલા? 30 થી 35 ક્વેશ્ચન એક્ઝામની અંદર આવે છે. એટલે આ રોકડિયા માર્ક્સ છે કે તમને એક્ઝામની અંદર સીધા 30 થી 35 માર્ક્સ મળી જાય છે. તો ખાસ ધ્યાન રાખો. આમાં ઉતાવળ કરવી નહીં.
એમાં શું ના કરો, ઉતાવળ ના કરે, નહીં તો બીનું જી થઈ જશે, જીનો જે થઈ જશે ને જેનો કે થઈ જશે, જેમાં 1 માર્ક્સ કટ થઈ જશે આપણો, રોકડીયો માર્ક્સ. બરાબર. તો આ પ્રમાણે ખાસ ધ્યાન રાખવું. આ રીતે એક્ઝામ પેટર્ન હોય છે, આ રીતે એનો સિલેબસ હોય છે. એકવાર આપણે સિલેબસમાં નજર મારી દઈશું. તો અહીંયા આપણે મેજરની તો વાત કરી નાખી હતી કે મેજર કાયદા કયા કયા ચેન્જ થયા છે. બરાબર. હવે આનો તમે વેટેજ જોઈ શકો છો કે પ્રથમ 1, 2, 3, 4 અને 5નું વેટેજ તમે જોઈ શકો છો. કેટલું છે? 10, 20, 30. આ 30 તો આના થઈ ગયા. 8 અને 8 માર્ક્સ આના છે, એવિડન્સ અને આઈપીસીના. 16 માર્ક્સ એ થઈ ગયા. અને એટલે આ ટોટલ 46 માર્ક્સ છે. કેટલા? 46. ખાલી આ 5 કાયદા પરફેક્ટ કરાવે ને તો બી આપણી એક્ઝામ પાસ થઈ જાય. બરાબર. એટલે ખાસ એ ધ્યાન રાખવું. બાકી બધા તમે જોઈ શકો છો. ફેમિલી લો 8 માર્ક્સનો છે. બરાબર. એની પછી છે લો ઓફ કોન્ટ્રાક્ટ, સ્પેસિફિક રિલીફ એક્ટ, પ્રોપર્ટી લોઝ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, એના 8 માર્ક્સ છે. એટલે 16 માર્ક્સ આ થઈ ગયા. તો આ જે વધારે વેટેજવાળા છે, 5 કાયદા આ છે, એક આ છે, એક આ છે. જે વધારે વેટેજવાળા છે એમાં આપણે વિશેષ ધ્યાન આપવાનું છે. ત્યારબાદ આનો 5 માર્ક્સનું વેટેજ છે, પણ એની અંદર લો ઓફ ટોર્ટ છે, મોટર વ્હીકલ એક્ટ છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન લો છે. તો આ રીતે તમારે સિલેબસ ચેક કરી લેવાનો છે. તમારે બેરેક પ્રમાણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. અને જો કંઈ લાગે ડિટેલ, તમને કંઈ પ્રોબ્લેમ જેવું લાગે, શું કરવું શું ના કરવું, તો મેં નીચે મારી જે ટેલિગ્રામ ચેનલ છે એની મેં તમને લિંક આપી દઉં છું હું તમને. તો એની ઉપર તમે મેસેજ કરી શકો છો ટેલિગ્રામમાં. બરાબર. હવે આ જે સિલેબસ છે એની તમારે કોપી કઢાવી લેવાની. બરાબર. અને જ્યારે બી તમે બેરેક વાંચો, બેરેક લઈને બેસો ત્યારે એનું વેટેજ ધ્યાન રાખવાનું. હવે આમાં બંધારણ 10 માર્ક્સ છે, તો જરૂરી નથી કે 10 માર્ક્સનું જ આવે. ઘણીવાર 8નું બી આવી શકે, ઘણીવાર 14 માર્ક્સનું બી આવી શકે, ઘણીવાર એવું બનતું હોય છે. એટલે આ વેટેજ છે એ તમને પ્રિપેરેશન કરવા માટે મદદરૂપ થશે, પણ એમાં ધ્યાન એ રાખવાનું થોડી તૈયારી હોય તો જો 10 માર્ક્સનું 12 માર્ક્સનું પૂછી જાય તો આપણને વાંધો ના આવે. કેમ કે 10માંથી તમને 3 ક્વેશ્ચન એવા પૂછે કે જેમાં ડાયરેક્ટ આર્ટિકલ પૂછ્યા હશે, તો તમે બુકમાં તો જોઈ શકશો. પણ જો ડિટેલ પૂછશે, કોઈ કેસ રિલેટેડ ડિટેલ પૂછશે કે ધારો કે કેશવાનંદ ભારતી છે, બરાબર, બંધારણના ઘણા બધા કેસો છે, એ રીતે કોઈ બી ડિટેલ પૂછી શકે. તો ધ્યાન રાખો, થોડી પ્રિપરેશન કરવી હોય તો સારું રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીશું. જરૂર જણાશે અન્યથા લેક્ચરની તો આપણે બનાવીશું. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમને લાગશે કે વિદ્યાર્થીને ખરેખર જરૂરી લેક્ચર છે તો અમે બનાવીશું. અમે અને મારી ટીમ આની પાછળ થોડી મહેનત કરી રહ્યા છીએ કે આવનારા સમયમાં અમે કંઈક નવું લઈને આવીએ. અને બીજી વસ્તુ કે જે મેં કીધું એ બાર કાઉન્સિલનું રજિસ્ટ્રેશન, ગુજરાત બાર કાઉન્સિલનું રજિસ્ટ્રેશન, એના માટે કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. તમને તમારો જવાબ મળી શકે. તો અસ્તુ, જય હિન્દ.